Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 am to 1 pm to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. સ્ટુડન્ટ આપણે અત્યાર લગી જે વાંચ્યું ને કચ્છ રાજ્યના કુળદેવીમાં આશાપુરા, આયના મહેલ, અરીસાનો મહેલ અને ઐતિહાસિક જેસલ તોરણની સમાધિ. હવે એના આગળ આપણે વાંચશું ભોલે ભંડારીનું પવિત્ર સ્થળ કોટેશ્વર. કે જે કોટેશ્વર છે ને એ શંકર ભગવાનનું મંદિર છે અને આ જે છે અરબી સમુદ્રના કિનારે કોરી ક્રીકના નાકા પર પવિત્ર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ભારતનું એક વિખ્યાત યાત્રાધામ છે. એટલે કોટેશ્વરનું મંદિર જે અરબી સમુદ્રના કિનારે કોરીકના નાકા પર આવેલું છે અને એ ખૂબ જ પ્રાચીન છે અને ભારતનું એક વિખ્યાત યાત્રાધામ છે. ભારતના પશ્ચિમ ભાગના જમીનનો અંત આ પવિત્ર મંદિરે થાય છે. ભારતની જે પશ્ચિમ ભાગની જે જમીન છે ને એનો અંત આ પવિત્ર મંદિરે થાય છે. કયો? આ કોટેશ્વર મહાદેવના મંદિરે. એટલે અહીંયા પછી જમીન નથી. ઐતિહાસિક તેમજ પૌરાણિક રીતે પણ અલગ ઇતિહાસ ધરાવે છે. આ જે મંદિર જે છે ને એનું ઐતિહાસિક અને પૌરાણિક રીતે પણ અલગ ઇતિહાસ ધરાવે છે. એનું ઐતિહાસિક પૌરાણિક મહત્વ પણ છે. લંકાપતિ રાવણે કોટેશ્વરથી લિંગ લંકા સુધી લઈ જઈ પ્રતિષ્ઠા કરવાનું વરદાન માંગ્યું હતું. એવું કહેવાય છે કે લંકાપતિ રાવણ, જે લંકાનો રાજા રાવણ હતો ને, એ કોટેશ્વરથી લિંગ લંકા સુધી લઈ જઈ ત્યાં પ્રતિષ્ઠા કરવાનું વરદાન અહીંયા માગ્યું હતું भगवान शंकर जोड़े. मतलब ये क्या अरबी समुद्र के किनारे ना कोरी क्रीक के पास एक पवित्र कोटेश्वर महादेव का प्राचीन मंदिर है. ये भारत का एक विख्यात यात्राधाम है और भारत के पश्चिम भाग की ज़मीन का अंत भी इस पवित्र मंदिर के पास होता है. और ऐतिहासिक और पौराणिक रूप से भी इसका ऐतिहासिक और पौराणिक भी इसका इतिहास है और ऐतिहासिक पौराणिक रूप से भी इसका बहुत महत्व है. और ऐसा कहा जाता है कि लंकापति रावण, मतलब लंका का राजा रावण था ना, उसने कोटेश्वर से लिंग लंका ले जाकर प्रतिष्ठा, वहाँ जाके प्राण प्रतिष्ठा करने का वरदान मांगा था. इस तरह से ये भोले भंडारी का पवित्र स्थल कोटेश्वर है. ये भी मतलब जो कच्छ में आया हुआ है. હવે એના આગળ જે છે ને કાળો ડુંગર, मतलब इससे डूंगर नहीं पर्वत, जिसको काड़ो डूंगर, काला डूंगर या ब्लैक माउंटेन जैसा हम बोल सकते हैं. गुरु दत्तात्रेयનું મંદિર. આ જે કાળો ડુંગર જે છે ને એ ગુરુ દત્તાત્રેયનું અહીંયા મંદિર આવેલું છે. એ કાળો ડુંગર એ નખત્રાણાથી 14 કિલોમીટરના અંતરે આવેલ એક અલગ જ ડુંગર છે. આ જે કાળો ડુંગર છે ને નખત્રાણાથી કેટલા 14 કિલોમીટર દૂર આવેલું છે અને અલગ જ ડુંગર છે. ગુરુ દત્તાત્રેયનું પવિત્ર મંદિર અહીં આવેલ છે. અહીંયા જે કાળો ડુંગર છે ને અહીંયા શું ગુરુ દત્તાત્રેય જે છે ને એનું મંદિર અહીંયા આવેલું છે. કાળા ડુંગર પરથી સિંધુ નદીનો પટ જોવા મળે છે. આ કાળો ડુંગર છે ને એના ઉપરથી સિંધુ નદીનો પટ એટલે કિનારો જોવા મળે છે. તેમજ ઇન્ડિયા બ્રિજ કે જે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની સીમાને જોડતો બ્રિજ છે. અહીંયા ઇન્ડિયા બ્રિજ છે જે હિન્દુસ્તાન પાકિસ્તાનની સીમા જોડતો બ્રિજ છે. કહેવાય છે કે રાત્રિના સમયે આ ડુંગર પરથી પાકિસ્તાનમાં આવેલ કરાચીની લાઇટો દેખાય છે. એવું કહેવાય છે કે રાતના સમયે આ ડુંગર પરથી જો જોઈએ ને તો પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલ છે ને એ ત્યાંથી લાઇટો દેખાય છે. मतलब जो काला डूंगर जो है ना ये नखत्राणा से 14 किलोमीटर की दूरी पर आया हुआ है. सबसे अलग डूंगर है. और यहाँ पे जो है ना गुरु दत्तात्रेय का पवित्र मंदिर है. और काला डूंगर से ना सिंधु नदी का किनारा पट देखने को मिलता है. और इंडिया ब्रिज जो हिंदुस्तान और पाकिस्तान की सीमा को जोड़ता हुआ जो ब्रिज है, पुल है, ये है. और ऐसा कहा जाता है कि रात के समय में ना यहाँ पे इस डूंगर पर से ना पाकिस्तान में जो कराची लाइट दिखाई देती है. ऐसा ખ્યાલ આવ્યો. તો હવે એની આગળ આપણે જો બીજો શું છે આમાં રમણીય સાગર તટ માંડવી. આ માંડવી જે છે ને આ પણ કચ્છમાં આવેલું છે. એ સાગર તટના કિનારે છે. આ બધું ખૂબ જ સુંદર જગ્યા છે. સમગ્ર ગુજરાતના 1650 કિલોમીટરના દરિયા કિનારામાં માંડવીનો બીચ ખૂબ જ સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. માંડવીના હવા પાણી આરોગ્યપ્રદ છે.
તેનો બીચ શાંત અને સુંદર છે. એવું કહેવાય છે કે ગુજરાતનો આ બીચ ગોવાના બીચ કરતાં પણ સુંદર છે. એટલે સમગ્ર ગુજરાતને જે 1650 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે એમાં માંડવીનો બીચ છે ને ખૂબ જ સુંદર અને સહેલાણીઓ માટે એટલે જે લોકો ફરવા આવે છે ને ટુરિસ્ટ લોકો છે એમના માટે આકર્ષણનું કેન્દ્ર છે. અને માંડવીના હવા પાણી પણ આરોગ્યપ્રદ છે એટલે હેલ્ધી છે. અને આ જે માંડવીનો બીચ છે ને શાંત અને સુંદર છે. અને એવું બી કહેવાય છે કે આ જે ગુજરાતનો જે આ બીચ છે ને ગોવાના બીચ કરતાં પણ વધારે સુંદર છે. ये जो मांडवी का जो तट ये गुजरात का जो 1650 किलोमीटर का जो समुद्री किनारा है ना वहाँ पे मांडवी का बीच बहुत ही सुंदर और टूरिस्ट लोगों के लिए जो घूमने लोग आते हैं, यात्री लोगों के लिए जो यहाँ पे घूमने के लिए आते हैं उनके लिए आकर्षण का केंद्र है. और यहाँ के हवा पानी भी बहुत ही अच्छी है. और यहाँ ये जो बीच है ना शांत और सुंदर है. और ऐसा कहा जाता है कि गुजरात का जो बीच है ना गोवा के बीच से भी कहीं अधिक सुंदर है, ऐसा कहा जाता है. तो ખ્યાલ આવ્યો. હવે એના પછી જે છે ને ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડરનું છેલ્લું ગામ હાજીપીર. ગુજરાત અને પાકિસ્તાનની જે બોર્ડર છે ને એનું છેલ્લું ગામ કયું છે? હાજીપીર. આ પણ એક ખૂબ જ સારી જગ્યા છે. गुजरात और पाकिस्तान की बॉर्डर का जो लास्ट जो गांव है उसका नाम हाजीपीर है. कच्छना छेवटना विस्तारमा आवेलू पवित्र स्थल हाजीपीर. અહીં ચૈત્ર માસના પહેલા સોમવારે મેળો ભરાય છે. અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે. હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી તમામ સંપ્રદાયના લોકો અહીં આવી પવિત્રતાનો અનુભવ કરે છે. એટલે હાજીપીર જે છે ને એક પવિત્ર સ્થળ છે. અને અહીંયા દર વર્ષે ના ચૈત્ર માસના પહેલા સોમવારે અહીંયા મેળો ભરાય છે. અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે. દેશ વિદેશથી લોકો આવે છે. એમાં હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી બધા સંપ્રદાયના તમામ ધર્મના સંપ્રદાયના લોકો અહીં આવી પવિત્રતાનો અનુભવ કરે છે. એટલે આ રીતે આ બી है ना જે हाजीपीर જે છે ને એ પણ જોવાલાયક છે. ये जो कच्छ के लास्ट एंड में आया हुआ जो पवित्र हाजीपीर है यहाँ हर साल चैत्र जो महीना होता है ना चैत्र महीने के सोमवार को यहाँ मेला लगता है. और यहाँ पे अनेक श्रद्धालु भक्त लोग आते हैं. हिंदू, मुसलमान, सिख, ख्रिस्ती तमाम संप्रदाय के धर्मों के लोग देश विदेश से यहाँ पर आकर यहाँ की पवित्रता का अनुभव करते हैं. ખ્યાલ આવ્યો. હવે એના પછી જે છે ને કચ્છ અલભ્ય ઘુડખર અભયારણ્ય. ઘુડખર એટલે શું કહેવાય? જંગલી ગધેડો, जिसको जंगली गधा बोलते हैं ना, ये कच्छ अलभ्य घुड़खर अभयारण्य. આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડો એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. એટલે આ જે અભયારણ્ય છે ને ભારતીય જંગલી ગધેડો એટલે જેને ઘુડખર કહેવાય એનું વિશ્વનું આખા દુનિયામાં જો અહીંયા એનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે. મતલબ જો જે જંગલી ગધેડા હોય ને એના સંવર્ધન માટે એના દેખરેખ માટે આ જે સ્થળ છે ને એને भारतीय घुड़खर अभयारण्य जाहिर कराई है सरकार तरफ थी. मतलब जो जंगली गधे होते हैं ना उनके संवर्धन, उनकी केयर के लिए, उनकी देखभाल के लिए ये जो स्थान है ना उसको भारतीय घुड़खर अभयारण्य के रूप में जाहिर કરવામાં આવ્યું છે. આ આખો પ્રદેશ દુષ્કાળગ્રસ્ત હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. એટલે અહીંયા દુષ્કાળગ્રસ્ત છે આ આખો પ્રદેશ, છતાં જૈવિક વિવિધતાથી આ સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનિક અને સ્થળાંતર કરનારા જળ પક્ષીઓ જેમ કે ક્રોંચ, બતક, બગલા, પેલિકન, સુરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમ કે ગ્રાઉસ, ફેકોલિંગ અને ભારતીય પક્ષીઓની નિવાસ સ્થાન છે. આ સિવાય ભારતીય શિયાળ, લાલ શિયાળ, રણનું શિયાળ અને નીલગાય પણ જોવા મળે છે. એટલે આ જે સ્થાન છે ને ये जो है ना स्थानीय स्थलांतरण करने वाले बहुत सारे जल पक्षी जल में जैसे कि क्रोंच, बतख, बगला, पेलिकन, सुरखाब और ज़मीन पर रहने वाले पक्षी जैसे कि ग्लाउस, फेकोलिंग और अन्य भारतीय पक्षियों निवास स्थान है यहीं रहे છે. અને આ સિવાય અહીંયા ના ભારતીય શિયાળ, लाल શિયાળ, ડરનું શિયાળ और नीलगाय પણ જોવા મળે છે. नीलगाय भी यहाँ पर देखने को मिलती है. ખ્યાલ આવ્યો. હવે એના પછી આ જે પાઠમાં જે છેલ્લો જે મુદ્દો છે ને
એ છે કચ્છનું સફેદ રણ. કચ્છનું સફેદ રણ, જેને वाइट डेजर्ट કહેવામાં આવે છે, जिसको हम वाइट डेजर्ट भी कहते हैं. कच्छ का सफ़ेद रण. પારંપરિક દરિયાના ખાડીવાળા વિસ્તારમાં ખાસ પાણીની ચાદર છે. અહીંયા શું છે, પારંપરિક દરિયાના ખાડીવાળા વિસ્તારમાં ખાસ પાણીની ચાદર છે. ત્યાં જમીન પર સફેદ કલર જોવા મળે છે. આ કચ્છમાં જે વ્હાઇટ ડેઝર્ટ છે ને, ત્યાં જે પાણીની ચાદર છે, ત્યાં જમીન પર કેવો સફેદ કલર જોવા મળે છે. રાજ્ય સરકારના યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિના સંયુક્ત ઉપક્રમે ઉત્સવ તરીકે વિકસાવાતા આ વ્હાઇટ ડેઝર્ટને વિશ્વ ફલક નામના મળી. અહીંયા શું છે, રાજ્ય સરકારના યુવક સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિના સંયુક્ત ઉપક્રમે રણોત્સવ જે પ્રોગ્રામ, એક કાર્યક્રમ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. રણોત્સવ એ ઉત્સવ તરીકે અહીંયા વિકસાવતા આ જે વ્હાઇટ ડેઝર્ટ છે ને, જે કચ્છનું સફેદ રણ, એને વિશ્વ ફલક પર નામના મળી. એટલે હવે આ જે ઉત્સવ થાય છે, એટલે અને એના તરીકે ના ઉત્સવ તરીકે એના પછી ના વિશ્વ ફલક, એટલે આની આખી દુનિયામાં એનું નામ ફેમસ થઈ ગયું. આખી દુનિયામાં આ કચ્છનું સફેદ રણ છે ને, વ્હાઇટ ડેઝર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી શું આની ખાસિયત છે, બીજી આની વિશેષતા એ છે કે પૂનમની ચાંદનીમાં આ સફેદ રણ કંઈક અલગ રૂપ રંગમાં સજેલ દેખાય છે. ये पूनम की चांदनी जो होती है ना, पूनम की चांदनी रात में ये जो सफ़ेद रण जो है ना, अलग रंग रूप में सजा हुआ दिखता है પૂનમની ચાંદનીમાં. અને બીજી આની ખાસિયત છે કે ઇતિહાસના પાનાઓને જો જોવામાં આવે તો વિશ્વમાં કોઈ પણ દેશ આટલું સરસ સફેદ રણ ધરાવતું નથી. એટલે ઇતિહાસના પાનાઓને આપણે જો ભૂતકાળને જોઈએ, ઇતિહાસના પાના જોઈએ, તો આટલો સરસ સफ़ेद रण दुनिया में कोई पण देश में नहीं. अगर हम इतिहास के पन्नों को देखें पीछे बढ़कर, तो ऐसा कहा जाता है दुनिया में, विश्व में कोई भी देश है ना, इतना सुंदर सफ़ेद रण उसके पास नहीं है. विश्व में कोई पण देश आटलू सरस सफ़ेद रण धरावતું નથી. ત્યાં વિશ્વમાંથી સહેલાણીઓ આવે છે. અહીંયા दुनियाभरમાંથી લોકો ફરવા આવે છે. दुनिया भर में से यहाँ लोग टूरिस्ट लोग घूमने लोग यहाँ आते हैं. बराबर. હવે આમાં શું છે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. એવું કહેવાય છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. આ ઐતિહાસિક અને પવિત્ર ભૂમિને દરેક ભારતીયોએ જોવી જોઈએ. આ જે કચ્છ છે ને, ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ છે, એટલે આ દરેક ભારતીયોએ જોવી જોઈએ. એ જો કચ્છ કી જો જમીન હે ને, એટલે જ કહેવાય છે ને કે જેને કચ્છ ના જોયું એને કંઈ ના જોયું. કારણ કે આ જે કચ્છ જે છે ને, એ ऐतिहासिक અને पवित्र भूमि है. कच्छ पूरा जो है ना ऐतिहासिक पवित्र भूमि है, इसलिए हर भारतीय को इसे देखना चाहिए वहाँ जाकर. कच्छની સંસ્કૃતિની પવિત્રતા એક ઉદાહરણ સમાન છે. અને અહીં જે સંસ્કૃતિ છે ને, આ સંસ્કૃતિની પવિત્રતા છે ને, એક ઉદાહરણરૂપ છે બધા માટે, બીજા માટે. ये कच्छ की संस्कृति की जो पवित्रता है ना, ये हमारे एक उदाहरण के समान है. મિત્રો, આપ આ સૂકી જમીનને માણો અને જાણો. એટલે તમે પણ હે ને આ સૂકી જમીનને માણવું જોઈએ અને જાણો. ખ્યાલ આવ્યો આ પાઠમાં? તો હવે આના પછી આપણે આના સવાલ જવાબ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.